આજકાલ તમને તો ખબર જ છે કે મારી તબિયત બહુ વધારે ખરાબ રહે છે, તો બી સવારે રેડી થઈ અને જવાનું હતું પ્રેસ મીડિયા ઓફિસ, જેટલી પણ ઓફિસ છે ત્યાં. અને આ જાણીતી હસ્તીને તો તમે ઓળખો જ છો, ચિરાગ અગ્રવાલ, જે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને સારા એવા કોન્ટેન્ટ ક્રિએટર. સૌથી પહેલાં અમે લોકો નીકળી ગયા અને પહોંચ્યા અકીલામાંથી વિઝિટ કરી અને અમે ત્યાં જે પણ આપવા ગયા હતા એ આપી. અને ગુજરાત મિરર અત્યારે મેં શો નહીં કરું, તમને ખબર પડી જ જશે થોડી વારમાં, ઓલરેડી વિડીયો મળી જ જવાનો છે, તો ત્યારે જ તમે જોઈ લેજો. ગુજરાત મિરરમાંથી નીકળી અને અમે લોકો અત્યારે ધીમે ધીમે તડકો બી તપી રહ્યો છે, મારી હાલત તો ગંભીર થતી જાય છે અને પહોંચી ગયા છીએ સાંજ સમાચારમાં. ત્યાં પણ જે બધા ગોઠવાઈ ગયા. અને આ રવિરાજભાઈ રામાવત છે, જે અમારા રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી. અને અહીંયા પહોંચી સૌથી પહેલાં એમને ઇન્ટરવ્યૂ બાઇટ આપી દીધી છે અને પછી પહોંચી ગયા હતા આજકાલમાં. અહીંયા બધા ગોઠવાઈ ગયા અને એક પછી એક બધાને ગોઠવી અને મારા ફોટોશૂટ કરવામાં આવ્યા. કેમ કે આવતીકાલે જેટલા બી પ્રેસ મીડિયાના નામ તમે સાંભળ્યા છો અને જોઈ રહ્યા છો ને, એ બધામાં મારો ફોટોસ અને ડિટેલ્સ આવી જવાની છે. અને જ્યાં પણ ઇન્ટરવ્યૂ આપ્યું છે, ઇન્ટરવ્યૂ બાઇટ, ત્યાં વિડીયો પણ મળી જશે યુટ્યુબ અને ફેસબુક પર. અને અત્યારે તમે જોઈ શકો છો, આઝાદ સંદેશ ન્યૂઝની અંદર અમે લોકો પહોંચી ગયા હતા અને ત્યાંથી પહોંચ્યા છીએ સિટી ન્યૂઝમાં. તો આમ એક પછી એક પ્રેસ મીડિયા જેટલા બી છે ત્યાં મોર્નિંગમાં જ અમે લોકો વિઝિટ કરી રહ્યા હતા. ત્યાં સુધીમાં રસ્તામાં જ અત્યારે જો રાજકોટ મિરરવાળા મળી ગયા છે, તો એમને પણ ઇન્ટરવ્યૂ બાઇટ લઈ જ લીધી છે અને અમે લોકો ત્યાં અત્યારે બધા ગોઠવાઈ ગયા છે. અને ત્યાંથી બાઇટ આપી એટલે પહોંચ્યા છીએ ખાસ ખબરમાં. આજે એક જેટલા બી સોશિયલ મીડિયાની અંદર પ્રેસ મીડિયાવાળા ન્યૂઝ ચેનલ છે ત્યાં ઓફિસ પર અમે આજે સવારમાં વિઝિટ કરી છે ને અત્યારે અમે લોકો છીએ વોઇસ ઓફ ડેમાં. સો અત્યારે તો સવારથી નીકળી અને એક પછી એક પ્રેસ મીડિયાની ઓફિસ પર અમે લોકો આ રીતે શા માટે ફરી રહ્યા છીએ એ બહુ જ જલ્દી તમને ખબર પડી જવાની છે, એટલા માટે અત્યારે તો મેં શેર કરવાની નથી. અને લાસ્ટમાં અમે લોકો બધી જગ્યાએ ફરી અને અત્યારે નીકળવાના હતા ત્યાં અમારી જોડે એક ઇન્ફ્લુએન્સર છે. મને અત્યારે એક વોઇસ ઓફ ડેના જે કેલેન્ડર મળ્યા હતા એ વેચવા આવી ગયા છે. મેં કહ્યું નહીં, બહુ મોંઘું